લોકસભા ચૂંટણી 2024માં તમને એવા કેટલાક પોલિંગ બૂથ જોવા મળશે જેને માત્ર મહિલાઓ અને દિવ્યાંગ ચલાવતા હશે। આવું એટલા માટે કારણ કે ભારતીય ચૂંટણી પંચે તેના માટે ખાસ પહેલ હેઠળ તૈયાર કરી છે અને ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમારે જાણકારી આપી છે। CEC રાજીવ કુમારે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં જણાવ્યું હતું કે કેટલાક પોલિંગ બૂથ એવા પણ હશે જેને પૂરી રીતે મહિલાઓ સંચાલિત કરશે। અમે પ્રયાસ કરીશું ત્યાં પોલીસ ફોર્સ અથવા સુરક્ષાકર્મી પણ મહિલા જ હોય અને તેના દ્વારા મહિલા સશક્તિકરણનો મેસેજ આપવામાં આવશે। લોકસભા ચૂંટણીને લઈને 14 અથવા 15 માર્ચે જાહેરાત થઈ શકે છે અને આ દરમિયાન ચૂંટણી આચારસંહિતા પણ લાગુ થઈ શકે છે। જાણકારી અનુસાર આ વખતે પણ લોકસભા ચૂંટણી 2019ની જેમ 7 તબક્કામાં યોજાઈ શકે છે। એપ્રિલના બીજા અઠવાડિયામાં પ્રથમ ફેઝના મતદાનની સંભાવના છે। कुछ पोलिंग स्टेशन हैं जो सिर्फ महिलाओं के द्वारा, कर्मियों के द्वारा स्थापित होंगे। हम कोशिश करेंगे कि उसमें पुलिस फोर्स भी महिलाओं की हो। ये उनके एक एम्पावरमेंट को प्रदर्शित करने का तरीका। इसी तरीके से कुछ पोलिंग स्टेशन होंगे जो सिर्फ पर्सन्स विद डिसेबिलिटीज की तरफ से इस्टेब्लिश होंगे, ताकि हम समाज में एक ये भी उदाहरण प्रस्तुत करें कि दे आर नो लेस देन एनीबडी एल्स एंड दे कैन कंडक्ट इलेक्शंस एंड डू एनीथिंग इन लाइफ